सचधाम आध्यात्मिक संकुल यानी कि विवाहियों की ओर से श्रीमद् भागवत सप्ताह ज्ञान यज्ञ का आयोजन करवाया जाने वाला है। परम पूज्य वैष्णवाचार्य व्रजराज कुमार महोदय जी के कंठ पर ये सुंदर आयोजन होने वाला है। आपको बता दें कि 4 से लेकर 10 जनवरी तक अम्बालाल पार्क गरबा मैदान पर ये आयोजन होगा, जिसे लेकर पोथी यात्रा, भक्ति संगीत संध्या समेत के कई आयोजन भी करवाए जाएंगे। इस मुद्दे के मद्देनजर आज पत्रकार परिषद आयोजित करवाते हुए ज्यादा जानकारी मुहैया करवाई गई थी। परम पूज्य गोस्वामी 108 श्री व्रजराज कुमार जी महोदयश्रीના આશીર્વાદથી પૂજ્યશ્રીના સ્વમુખે કારેલીબાગ વિસ્તારમાં સૌ પ્રથમવાર ભાગવત સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે। આ ભાગવત સપ્તાહના આયોજનમાં તડામાર તૈયારીઓ અત્યારે ચાલી રહી છે। તારીખ 4 થી 10 સુધી આ ભાગવત સપ્તાહનું આયોજન છે। અત્યારે અહીં આગળ જર્મન રૂમ આખો તૈયાર થઈ ગયો છે। 10 થી 15,000 વૈષ્ણવો લાભ લે અને બેઠક વ્યવસ્થા કરી છે। પૂજ્યશ્રીના આશીર્વાદથી સપ્તાહ પૂર્ણ થયા બાદ ભોજન પ્રસાદીની પણ સૌ પ્રથમવાર આ વિસ્તારમાં વૈષ્ણવ સંપ્રદાયમાં જ્યારે ભાગવત સપ્તાહ થતી હોય અને દરેક વૈષ્ણવોને પ્રસાદીનો લાભ મળે એ રીતની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે। અત્યારે બધી જ તૈયારી પૂર્ણતાના આરે છે અને અમે બધા જ મનોરથીઓ મારી સાથે કૃષ્ણકાંતભાઈ, મહેન્દ્રભાઈ, કિરીટભાઈ અને વિપુલભાઈ બધા જ ખૂબ જોશથી 24 કલાક અહીંયા મહેનત કરી રહ્યા છે અને સર્વ મહેનત આપ જોઈ શકો છો અને અત્યારે સંપૂર્ણ તૈયારી લગભગ આવતીકાલ સુધીમાં થઈ જશે। કયા મહાનુભાવો આવવાના છે અને બીજી શું વ્યવસ્થા રાખી છે લોકોને આવવા જવા કરવા માટે કોણ આવવાનું? દરેક વૈષ્ણવો બધા જ વિસ્તારમાંથી આવવા માટે નિઃશુલ્ક બસની વ્યવસ્થા છે અને તારીખ 5ના રોજ હર્ષ સંઘવી સાહેબ પણ અહીંયા પધારવાના છે। 8 તારીખના રોજ કાવી કંબોઈ સ્થિત વિદ્યાનંદજી મહારાજ પણ પધારવાના છે અને કારેલી બાગમાં જય શ્રીના શ્રી ધ્રુમિલ બાવા, મથુરેશ બાવા તથા એ લોકો પણ જલેબી ઉત્સવના દિવસે મનોરથ સ્વરૂપે બધી જ વ્યવસ્થા અહીંયા આગળ કરવાના છે અને જલેબી ઉત્સવ જે ગુસાઈજીનો જલેબી ઉત્સવ છે એ પણ ઉજવણી કરવામાં આવશે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।